નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શના જોશી. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. જોઈએ આજના સમાચાર બોટાદથી. અમારા રિપોર્ટર વિપુલ લોહાર સાથે. ભારતીય T20 ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને મુખ્ય કોચ ગૌતમ ગંભીર બોટાદ જિલ્લાના વિશ્વ પ્રસિદ્ધ સાળંગપુર હનુમાનજી મંદિરે પહોંચ્યા હતા. તેમણે T20 વર્લ્ડ કપ ટ્રોફી ભગવાનના ચરણોમાં અર્પણ કરીને ભારતની ઐતિહાસિક જીત માટે આભાર વ્યક્ત કર્યો હતો. મંત્રોચ્ચાર વચ્ચે બંને ગર્ભગૃહમાં જઈ પૂજા અર્ચના કરી અને ધજા પૂજનની વિધિ પણ પૂર્ણ કરી હતી. આ પવિત્ર પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. મંદિરના સંતોએ બંનેનું સન્માન કરીને ટીમને જીતને બિરદાવેલી અને ભવિષ્યમાં પણ ભારત વિજય બને તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. કેપ્ટન સૂર્યકુમાર યાદવે જણાવ્યું કે આ જીત સમગ્ર દેશ માટે ગૌરવની ક્ષણ છે અને દાદાની કૃપાથી જ અમે આ ટ્રોફી મેળવી શક્યા છીએ. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.